अगर समाचाરમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। તાપી નદીમાં ફરી એકવાર જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું। જળકુંભી કાઢવા માટે પાલિકા કરોડો રૂપિયા ખર્ચ કરે છે। જળકુંભી કાઢવાના મશીન પણ પાલિકાએ બનાવ્યા। તો તાપીમાં વખતો વખત પાણી પણ છોડાય છે। તાપી નદીમાં જળકુંભીની परिस्थिति ठेरनी ठेर जोवा मळी छे। तो आ सीधा दृश्यो अमे आपने बतावी रह्या छे। तो सूरतनी तापी नदीमां जळकुंभीनुं साम्राज्य जोवा मळ्युं। तापी नदीमां फरी एकवार जळकुंभीनुं साम्राज्य जोवा मळ्युं छे। सूरतनी जीवादोरी समान गणाती तापी नदीनी हालत खूब ज दुर्दशा जोवा मळी रही छे। तापी नदीनी हालत जे छे खूब ज दयनीय जोवा मळी रही छे। जे प्रकारे सूरत महानगरपालिका द्वारा तापी नदीमांथी जे जळकुंभी छे ते काढवा माटे थईने करोड़ो रूपियानो खर्च दर वर्षे करातो हतो अने अत्यार सुधीमां अनेक वखत आ प्रकारनो खर्च कराई चूक्यो छे। आ जळकुंभी काढवा माटे मशीनरीओ पण मूकवामां आवी छे। तेम छतां परिस्थिति ठेरनी ठेर छे। जोई शकाय छे आ तापी नदी छे છે। જે પ્રકારે આ જળકુંભી છે તે આખી તાપી નદી છે તેમને બાનમાં લીધી છે અને જળકુંભીનું સામ્રાજ્ય છે તે તાપી નદીમાં જોવા મળી રહ્યું છે। માત્ર પાણી થોડીક જ જગ્યાએ દેખાઈ રહ્યું છે, બાકી ઠેર ઠેર જળકુંભી જે છે તેમનું સામ્રાજ્ય છે। આ જળકુંભી નામનો રાક્ષસ છે તે દર વર્ષે આ તાપી નદીને બાનમાં લે છે અને આવરી લે છે, જેના કારણે તાપી નદીનું પાણી દૂષિત થાય છે। જળકુંભીના કારણે ખૂબ જ પાણી છે તે દુર્ગંધ મારે છે। સાથે સાથે આ વિસ્તારમાં જે પ્રકારે તાપી નદીની અંદર કેમિકલ યુક્ત જે પાણી અને દૂષિત પાણી ઠાલવવામાં આવે છે તેના કારણે પણ તાપી નદી છે તેમની હાલત ખૂબ ખરાબ થઈ છે। થોડા સમય પહેલાં આ વિસ્તારમાંથી તાપી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। જે 7 સેમ્પલો લીધા હતા તે 7 ફેલ નીકળ્યા હતા અને સ્પષ્ટ કહી શકાય કે આ તાપી નદીનું પાણી તે સમયે પીવાલાયક ન હતું। પરંતુ જે પ્રકારે અત્યારે કહી શકાય કે અત્યારે જે આ આખું જે આ તાપી નદીમાં જે જળકુંભીનું સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ તાપી નદીમાંથી જે જળકુંભી કાઢવા માટેના જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ એળે જતો હોય તેવું લાગે છે, કારણ કે દર વર્ષે પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોય છે। આ તાપી નદીમાંથી જળકુંભી કાઢવા માટે તેને મશીનરીઓ પણ મૂકવામાં આવી છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કામગીરીમાં ખૂબ જ ઢીલાશ જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે આખી જે તાપી નદી છે તેમને બાનમાં આ જળકુંભી નામના રાક્ષસે લીધું છે ને જોઈ શકાય છે પાણી છે તે દેખાતું નથી, પરંતુ માત્ર ને માત્ર જળકુંભીની ચાદર છે તે છવાયેલી જોવા મળી રહી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ તાપી નદીનું પાણી જે છે દૂષિત થઈ રહ્યું છે। જો આ જળકુંભી કાઢવામાં નહીં આવે તો આ પાણી છે તે પીવા પાણીની અંદરથી ખૂબ જ ક્યાંક ને ક્યાંક દૂષિત જે કહી શકાય કે પાણી થઈ જશે ને ખૂબ જ દુર્ગંધ મારશે। અગાઉ પણ આ પ્રકારે જળકુંભીને કાઢવા માટે થઈને તાપી નદીમાંથી થોડા સમય પહેલાં જ પાણી છોડવામાં આવ્યું હતું, તેમ છતાં આ જળકુંભી છે તેમની પરિસ્થિતિ ઠેરની ઠેર છે। આના માટે કોઈ પણ પ્રકારે નક્કર પગલાં લેવાય તે જરૂરી બન્યું છે, કારણ કે જો નક્કર પગલાં નહીં લેવાય તો તાપી નદીનું પાણી છે તે વારંવાર દૂષિત થશે અને પીવા માટે પાણીની ક્યાંક ને ક્યાંક ઉનાળા દરમિયાન અછત વરસાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે તાપી નદીમાં પાણીનું સ્ટોરેજ કરવામાં આવે છે, પરંતુ આ જળકુંભી કાઢવા માટે થઈને વખતો વખત જે પાણી છોડવું પડે છે ને તેના જ કારણે પાણી છે તેમનો વેડફાટ થતો હોય છે અને તેને જ લીધે આ જળકુંભી છે તે કાઢવા માટે થઈને કોઈ નક્કર પગલાં લેવાય તે જરૂરી બન્યું છે। કેમેરામેન કેસી વઘા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।